હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિનો અભ્યાસ કર્યો અને સાથે સાથે જે ગાણિતિક સૂત્ર દ્વારા જે સાબિતી હતી અગાઉના સંકરણની એનો પણ અભ્યાસ કર્યો. હવે પેજ નંબર 74 ઉપર 74 ઉપર તમને પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ અને પછી જે કસોટી સંકરણ આપણે શીખ્યા એ કસોટી સંકરણ પદ્ધતિના આધારે અહીંયા તમને નીચે બે ક્વેશ્ચન આપેલા છે. પેજ નંબર 74 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કરીને કસોટી સંકરણના સ્વરૂપ પ્રકાર જણાવો અને એના તમને કેવા પ્રમાણ પ્રાપ્ત થશે. તો જુઓ, આપણે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ દ્વારા કસોટી સંકરણ કરવાનું છે. તો કસોટી સંકરણ આપણે ભણીને આયા કે બે રીતે કર્યું હતું. આપણે શું હતું, જો આપણે આનો આન્સર જોઈએ છીએ કે કસોટી સંકરણ પદ્ધતિમાં બે પોસિબિલિટી હતી કે આપણને અજ્ઞાત પુષ્પ આપ્યું હતું, તો એના આધારે આપણે શું નક્કી કર્યું હતું કે આ અજ્ઞાત પુષ્પ જે જાંબલી રંગનું હતું અને પ્રભાવી હતું, તો એનું જનીન બંધારણ કયું હશે? કેપિટલ W કે પછી કેપિટલ W સ્મોલ w. આપણે આખી પદ્ધતિ સમજ્યા હતા. ઓકે, તો અહીં આગળ તમને પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ બે રીતે આપણે કસોટી, હવે તમને ડાયરેક્ટ જ સમજાવું છું કે પહેલી પોસિબિલિટી આપણે શું હતી, કેપિટલ W જેનું સંકરણ કરાયું હતું આપણે પ્રચ્છન્ન સાથે. પ્રચ્છન્ન એટલે સ્મોલ w. આને આપણે પિતૃ તરીકે ધારીએ છીએ કે આ જે છે કેપિટલ W અને એનું સંકરણ આપણે સ્મોલ w સાથે કરાવી રહ્યા છીએ. તો અહીં આગળ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિના આધારે કયા પ્રકારના જન્યુઓ છે? કેપિટલ W અને અહીં આગળ કયા પ્રકારના જન્યુઓ છે? તો આ પદ્ધતિના આધારે અહીંયા છે સ્મોલ w. ઓકે, ચલો હવે અહીંયા આગળ તમે પ્યુનેટ સ્ક્વેરના આધારે જોઈ શકો છો કે આપણને શું પરિણામ મળ્યું. કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w, કેપિટલ W સ્મોલ w અને કેપિટલ W સ્મોલ w. મતલબ કે જ્યારે આપણે પિતૃ પેઢીમાં પ્રભાવી જનીનમાં કેપિટલ W લઈશું ત્યારે આપણને બધા જ કયા પ્રકારના પુષ્પ મળશે? જાંબલી રંગના. તો શું લખાય એનો આન્સર? ઓકે, આ પહેલી પોસિબિલિટી છે. હવે બીજી પોસિબિલિટી શું શીખ્યા હતા કે પ્રભાવી પુષ્પનું બંધારણ હતું કેપિટલ W સ્મોલ w. તો આ છે કેપિટલ W સ્મોલ w, તેનું પણ આપણે ફલન કરાવીએ છીએ પ્રચ્છન્નની સાથે. તો અહીં આગળ એનું બંધારણ આવશે કેપિટલ W સ્મોલ w, અહીં આગળ એનું બંધારણ આવશે સ્મોલ w. હવે તમે ફલન કરાવીશ તો આપણને પ્યુનેટ સ્ક્વેરમાં કયું પરિણામ મળશે? તો તમે જોઈ શકો છો કેપિટલ W નું ફલન કરાવીશું સ્મોલ w સાથે, તો કેપિટલ W સ્મોલ w. એવી જ રીતે કેપિટલ W નું ફલન થશે સ્મોલ w સાથે, કેપિટલ W સ્મોલ w. એવી જ રીતે સ્મોલ w નું ફલન થશે સ્મોલ ની સાથે, તો સ્મોલ w અને અહીંયા ફરીથી સ્મોલ w નું ફલન થશે સ્મોલ સાથે, તો સ્મોલ w. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પ્રભાવી તરીકે પિતૃ પેઢીમાં કેપિટલ W સ્મોલ w પ્રકારનો જનીન બંધારણ લીધું તો પરિણામ શું મળ્યા? તો જોઈ શકો 4 માંથી 2 કેવા મળ્યા કે જેનું બંધારણ હતું કેપિટલ W અને બીજા કેવા હતા 2 જેનું બંધારણ હતું સ્મોલ w. તો તમે કહી શકો કે 50% જે છે એ જાંબલી રંગના પુષ્પ હતા અને 50% જે છે એ સફેદ રંગના પુષ્પ હતા. તો આન્સર અહીંયા સુધીનો આન્સર
કે પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરી કસોટી સંકરણના સ્વરૂપ પ્રકાર જણાવો. તો આપણે આ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કર્યો અને કસોટી સંકરણમાં બે ઓપ્શન હતા કે પહેલું હતું કે પિતૃ પેઢીમાં અજ્ઞાત પુષ્પનું જનીન બંધારણ કાં તો કેપિટલ W હોઈ શકે અથવા તો કેપિટલ W સ્મોલ w હોઈ શકે. તો જો પ્રભાવી તરીકે બંધારણ કેપિટલ W હોય તો પ્રમાણમાં શું લખશો? 100% પુષ્પ જાંબલી મળે છે. તો આન્સર ફર્સ્ટ કે જ્યારે કસોટી સંકરણમાં પિતૃ પેઢીમાં ફક્ત પ્રભાવીનું પ્રચ્છન્ન સાથે એટલે કે સમયુગ્મી પ્રભાવી જે છે આ સમયુગ્મી છે એનું પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવીએ છીએ ત્યારે પરિણામમાં 100% જાંબલી રંગના પુષ્પ મળે છે. અને જ્યારે આપણે વિષમયુગ્મી જે પ્રભાવી છે એનું પ્રચ્છન્ન સાથે ફલન કરાવીશું તો સ્વરૂપમાં 50% જાંબલી રંગના પુષ્પ મળે છે અને 50% સફેદ રંગના પુષ્પ મળે છે. તો અહીં આગળ આપણને પ્રમાણ કયું પ્રાપ્ત થયું તો કે સમયુગ્મી પ્રભાવી હોય તો 100% જાંબલી પુષ્પ અને વિષમયુગ્મી પ્રભાવી હોય તો 50% જાંબલી અને 50% સફેદ. એટલે આને તમારે બીજી રીતે લખવું હોય તો 1:1 કહી શકાય ને કે 1:1 50-50% એટલે 1:1. ક્યારે? જ્યારે વિષમયુગ્મી પ્રભાવી હોય ત્યારે પ્રમાણ કેટલું થશે? 1:1. ઓકે, આ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર કે જ્યારે આપણે પ્યુનેટ સ્ક્વેરનો કસોટી સંકરણમાં ઉપયોગ કરીએ ત્યારે બે પોસિબિલિટી હોય કારણ કે કસોટી સંકરણમાં આપણે બે રીતે સંકરણ કરાવીએ છીએ કે જો એ અજ્ઞાત પુષ્પ ધારો કે સમયુગ્મી પ્રભાવી છે તો પિતૃ પેઢીના ફલનના આધારે મળતી બધી જ સંતતિ કેવી મળે છે? જાંબલી રંગના પુષ્પ ધરાવે છે. હા, જાંબલી રંગના પુષ્પ ધરાવે છે બટ છે કેવી? વિષમયુગ્મી. જોઈ લો બધાનું બંધારણ છે કેપિટલ W સ્મોલ w. જ્યારે તમે આમાં જોશો તો જ્યારે તમે વિષમયુગ્મી જે છે એ વિષમયુગ્મી પ્રભાવીનું પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવી રહ્યા છો ત્યારે તમને 50% જાંબલી રંગ સ્વરૂપ મળે છે અને 50% સફેદ એટલે કે પ્રમાણ છે 1:1. ક્લિયર? ઓકે, આ ફર્સ્ટનો આન્સર. એવો જ એક બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે કસોટી સંકરણના જીનોટાઇપનો ઉપયોગ કરીને તમે કસોટી સંકરણની સામાન્ય વ્યાખ્યા આપો. જીનોટાઇપ એટલે શું શીખવાડ્યું હતું? જનીનનું બંધારણ. તો તમે અહીંયા જોઈ શકો છો કે કસોટી સંકરણમાં મુખ્યત્વે આ જીનોટાઇપ આપણે પિતૃઓમાં લીધા છે અને પરિણામ પણ આમાંથી જ કોઈ જીનોટાઇપ મળ્યા છે. પણ એક્ચ્યુઅલી આનો આન્સર મેં તમને શરૂઆતમાં જ વ્યાખ્યા સ્વરૂપે આપી દીધેલો છે કે જ્યારે તમે જીનોટાઇપનો ઉપયોગ કરીને વ્યાખ્યા આપશો તો શું આપી શકો કે આપણને તો આ પુષ્પ ખબર જ નહોતું કે કયું બંધારણ ધરાવે છે. મેં તમને શીખવાડ્યું હતું કસોટી સંકરણમાં કે પુષ્પ આપણને અજ્ઞાત હતું, ફક્ત કલર ખબર હતો કે જાંબલી છે પરંતુ આપણને એવી નથી ખબર કે જાંબલી રંગ છે એ કેપિટલ T બંધારણના કારણે છે કે કેપિટલ T સ્મોલ t. ધેટ મીન્સ કે આ જાંબલી રંગનું પુષ્પ છે એવી ખબર છે પરંતુ એવી નથી ખબર કે એ જાંબલી રંગના પુષ્પનું કેપિટલ T બંધારણ છે કે પછી કેપિટલ T સ્મોલ t બંધારણ છે. ઓકે, તો તમે આ જીનોટાઇપના ઉપયોગ કરીને શું વ્યાખ્યા આપશો કે કસોટી સંકરણ એટલે તો કે શેના માટે કરવામાં આવે છે? તો આપેલ જે અજ્ઞાત ઘટક છે એ સમયુગ્મી પ્રભાવી છે. ધેટ મીન્સ કે કેપિટલ W છે કે પછી વિષમયુગ્મી પ્રભાવી છે. ધેટ મીન્સ કે કેપિટલ W સ્મોલ w છે. તે શોધવા માટે યોજાતું સંકરણ એટલે કસોટી સંકરણ. વ્યાખ્યા તમે શેના આધારે આપી? તો કે જીનોટાઇપના આધારે. જીનોટાઇપ એટલે તેના જનીનનું બંધારણ. તો જીનોટાઇપના આધારે તમે શું વ્યાખ્યા આપી શકો? તો વ્યાખ્યા આપી શકાય કે કોઈ પણ પિતૃ
માં તમે જ્યારે પ્રચ્છન્ન સાથે સંકરણ કરાવી રહ્યા છો તો તે સમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી છે તેને શોધવા માટે કરવામાં આવતું સંકરણ એટલે કસોટી સંકરણ. ક્લિયર? ઓકે, તો આ હતા બંને ક્વેશ્ચનના આન્સર. હવે આજની નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરીશું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ્યારે કસોટી સંકરણ પત્યું પછી કીધું હતું કે મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ આપ્યો હતો એ પ્રયોગના આધારે એણે નિયમો આપ્યા હતા. કેટલા નિયમો આપ્યા હતા? 2 નિયમો. એક સંકરણ પ્રયોગના આધારે આ ક્વેશ્ચનમાં પૂછાય છે મેન્ડલે કેટલા નિયમ આપ્યા? કયા કયા? ઓકે, તો એક સંકરણ પ્રયોગના આધારે મેન્ડલે 2 નિયમો આપ્યા કે બંને નિયમોને એને કેટલા નિયમો આપ્યા? 2 નિયમો આપ્યા અને બંને નિયમોને આનુવંશિકતાના સિદ્ધાંત અથવા તો આનુવંશિકતાના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? એ જે 2 નિયમો આપ્યા એને આનુવંશિકતાના સિદ્ધાંત અથવા તો આનુવંશિકતાના નિયમો. એમાં પ્રથમ નિયમ જેને પ્રભુતાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો નિયમ જેને વિશ્લેષણનો નિયમ કહે છે. ઓકે, તો એક સંકરણ પ્રયોગના આધારે મેન્ડલે 2 નિયમો આપ્યા કે જેને આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા આનુવંશિકતાના નિયમો કહે છે. આ જે આનુવંશિકતાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એ નિયમો કેટલા છે? ટોટલ 2. પહેલો પ્રથમ નિયમ જેને આપણે પ્રભુતાનો નિયમ કહીશું અને બીજો નિયમ જેને વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે. હવે પહેલો નિયમ જોઈશું આપણે. આમ તો આપણે આ ભણી ગયા છે પ્રભાવીની જે વ્યાખ્યા છે એ, પરંતુ થોડું વિસ્તૃતમાં જોઈશું. પૂછાય છે 2 માર્ક્સમાં, ધ્યાનથી સમજજો. પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ. એને આપણે પહેલો મુદ્દો સમજીશું કે મેન્ડલે આપણને આ નિયમમાં શું સમજાવ્યું હતું. તો આ જે પ્રથમ નિયમ જે પ્રભુતાનો નિયમ છે એ પહેલો જણાવે છે કે લક્ષણોનું નિયમન કારકો તરીકે ઓળખાતા સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. શું કીધું મેન્ડલે? પહેલું કે જે લક્ષણોનું નિયમન થાય છે. લક્ષણોનું નિયમનનો મતલબ શું થયો? લક્ષણ ધેટ મીન્સ કે જાંબલી છે કે સફેદ, ઊંચા છે કે નીચા, આ જે લક્ષણો છે એનું નિયમન કોણ કરે છે? તો કે કારકો. કારકો એટલે મેં કીધું હતું કારકોને અત્યારે હાલ આપણે શું કહીએ છીએ? જનીનો. તો લક્ષણોનું નિયમન કારકો તરીકે ઓળખાતા સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. બરાબર? જેમ કે આ છોડ ઊંચો છે તો એ શેના લીધે છે? કયા કારકના લીધે છે? કેપિટલ ટી કારકના લીધે. આ છોડ નીચો છે તો કયા કારકના લીધે છે? સ્મોલ ટી ના કારણે. એવી જ રીતે આ પુષ્પ જાંબલી છે
તો કયા કારકના લીધે? કેપિટલ W ના કારણે. આ પુષ્પ સફેદ છે તો શેના કારણે? તો કે સ્મોલ w ના કારણે. ક્લિયર? તો જનરલી જે લક્ષણોનું નિયમન થાય છે એ લક્ષણોનું નિયમન કોના દ્વારા થાય છે? તો લક્ષણોનું નિયમન કારકો ધેટ મીન્સ કે જનીનો તરીકે ઓળખાતા સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, કારકો હંમેશા જોડમાં જ હોય છે. શીખી ગયા ને? તમે કઈ રીતે લખી શકો છો? જોડમાં જ હોય હંમેશા. કાં તો કેપિટલ T, કેપિટલ T, કેપિટલ T, સ્મોલ t, સ્મોલ t, સ્મોલ t. પુષ્પની વાત કરીએ તો કેપિટલ W, કેપિટલ W, કેપિટલ W, સ્મોલ w, સ્મોલ w, સ્મોલ w. ક્લિયર? તો કારકો હંમેશા જોડમાં જ હોય છે, ફિક્સ. એ આવી રીતે જ દર્શાવવામાં આવે છે. ક્લિયર? ત્રીજો મુદ્દો, જ્યારે બે અસમાન કારકો હોય ત્યારે, હવે આમાંથી અસમાન કારક કોને કહીશું? આને અસમાન એટલે વિષમયુગ્મી. આને આ કેવા કારક કહેવાય? અસમાન. તો જ્યારે બે અસમાન કારકો હોય, ધારો કે એક છે કેપિટલ T, બીજો છે સ્મોલ t, ત્યારે બેમાંથી એક કારક પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે. જે કારક અભિવ્યક્ત થાય છે એ તેના લક્ષણોનો મતલબ કે લક્ષણોને પ્રદર્શિત કરે છે અને એ કારકને પ્રભાવી કારક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? પ્રભાવી કારક. જ્યારે બીજો કારક કે કોઈ અભિવ્યક્તિ દર્શાવતો નથી, તો જે અભિવ્યક્તિ નથી દર્શાવતો તેને પ્રચ્છન્ન કારક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા તમને શું સમજાયું છે કે જ્યારે પણ બે અસમાન કારકો હોય ત્યારે બેમાંથી એક કારક પ્રભાવી હશે, એટલે કે પોતાની અસર અભિવ્યક્ત કરશે, જ્યારે બીજો કારક પ્રચ્છન્ન હશે કે જે પોતાની અસર અભિવ્યક્ત કરશે નહીં. આ ત્રીજો મુદ્દો. ઓકે? અને આમ જોવા જાવ તો લાસ્ટ આમ 3 જ મુદ્દા મુખ્ય યાદ રાખવાના છે. પછી તમારે પદ્ધતિના આધારે આપણે ખાલી કહીશું કે આ નિયમના આધારે જ આપણને F1 પેઢીના બધા જ છોડ ઊંચા છે એવું કહી શક્યા. કેમ આ નિયમના આધારે? કારણ કે F1 પેઢીના બધા જ છોડનું બંધારણ કયું હતું? કેપિટલ T, સ્મોલ t. તો જ્યારે આપણને ખબર પડી કે આ બેમાંથી કોઈ એક જ પ્રભાવી છે, ધેટ મીન્સ કે કેપિટલ T જ પ્રભાવી છે, તો એના આધારે આપણને ખબર પડી કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા છે. ઓકે? એવી જ રીતે આપણને ખબર પડી કે F2 પેઢીમાં આપણને બંને પ્રકાર જોવા મળે છે, ઊંચા અને નીચા. પણ મુખ્ય તો શું શીખ્યા? તો કે F2 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા, બરાબર, એક ઊંચા છોડનું બંધારણ હતું કેપિટલ T, કેપિટલ T, કેપિટલ T, સ્મોલ t. ઓકે? તો અહીંયા આગળ જે ઊંચા અને નીચાનું 3:1 પ્રમાણ મળ્યું, એ પ્રમાણ પણ તમને કયા નિયમના આધારે ખબર પડી? પ્રભુતાનો નિયમ. કારણ કે 3 પુષ્પ પ્રભાવી છે, 3 છોડ પ્રભાવી છે, મતલબ 3 છોડ ઊંચા છે, એવું તમે ક્યારે કહી શક્યા? તો તમને ખબર હતી કે કેપિટલ T પ્રભાવી છે એટલા માટે. ધેટ મીન્સ કે 3 ઊંચા છે એટલે બંધારણ તમે જુઓ તો કયું હતું? કેપિટલ T, કેપિટલ T,
કેપિટલ ટી સ્મોલ ટી. તો એમાં કેપિટલ ટી કેવો હતો? પ્રભાવી છે, બરાબર. અને એક નીચો મળ્યો તો આપણને ખબર હતી કે બંને સ્મોલ ટી છે, તો એના આધારે તમે કહી શક્યા કે એક છોડ કેવો છે? નીચો. ઓકે, તો આટલું આપણને આ નિયમના આધારે સમજાવવામાં આવ્યું છે. ચલો, પહેલો નિયમ, નામ શું એનું? પ્રભુતાનો નિયમ. પહેલો મુદ્દો આ નિયમનો કે જે લક્ષણોનું નિયમન થાય છે. લક્ષણો ધેટ મીન્સ કે ઊંચો નીચો, જાંબલી સફેદ, ફૂલેલો સંકુચિત, વોટએવર કોઈ પણ લક્ષણ. તો કે એ લક્ષણોનું નિયમન મતલબ લક્ષણો તમે જોઈ શકો છો ઊંચો નીચો એ બધા કોના લીધે જોવા મળે છે? તો કે કારકો, જનીનોના લીધે. કેપિટલ ટી હાજર છે એટલે આપણને ઊંચું લક્ષણ જોવા મળે છે. સ્મોલ ટી હાજર છે એટલે તમને નીચું લક્ષણ જોવા મળે. ક્લિયર? તો લક્ષણોનું નિયમન કારકો એટલે કે જનીન તરીકે ઓળખાતા સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, કારકો હંમેશા જોડમાં જ હોય છે, ફિક્સ જ છે. કારકોને ક્યારે તમે સિંગલ, જો એ સિંગલ લખીએ તો એ જન્યુ બની જાય. જુઓ, આ જે કેપિટલ ટી બંધારણ હોય તો તમને એવું પૂછવામાં આવે કે આમાં કયા પ્રકારના જન્યુઓ છે? તો કે બધા જન્યુઓ ટી પ્રકારના છે. સપોઝ હું બંધારણ લખું છું કેપિટલ ટી સ્મોલ ટી, તો તમને પૂછવામાં આવે કે આમાં કયા પ્રકારના જન્યુઓ છે? તો કે આમાં બે પ્રકારના જન્યુઓ છે, કેપિટલ ટી પ્રકારના અને સ્મોલ ટી પ્રકારના. પણ જ્યારે તમે એને દર્શાવો છો તો હંમેશા તો કેવી રીતે દર્શાવવામાં આવશે? જોડમાં જ. કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી કે પછી સ્મોલ ટી. ક્લિયર? ત્રીજો મુદ્દો, જ્યારે પણ બે અસમાન કારકો હશે ધેટ મીન્સ કે એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી, તો જ્યારે પણ બે અસમાન કારકો હોય ત્યારે બેમાંથી એક જે છે એ પોતાની જે અસર છે એને અભિવ્યક્ત કરે છે, જેને પ્રભાવી કારક કહે છે. જ્યારે બીજો કોઈ જ અસર અભિવ્યક્ત કરતું નથી, જેને પ્રચ્છન્ન કારક કહે છે. અને આના જ આધારે મેન્ડલ આપણને સમજાવી શક્યો કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા હતા, જ્યારે F2 પેઢીમાં આપણને બંને પ્રકારના એટલે કે ઊંચા અને નીચા બંને પિતૃ જેવા લક્ષણો ધરાવતા છોડ મળ્યા હતા. અને F2 પેઢીમાં જે 3:1 નું પ્રમાણ હતું એ પણ તમને આના આધારે જ ગણી શકાય છે કે 3 લક્ષણો ઊંચા છે અને 1 નીચું છે. ક્લિયર? ઓકે, તો આ થયો મેન્ડલનો પ્રભુતાનો નિયમ. વાંચજો, છતાં પણ ના ખ્યાલ આવે તો પૂછજો. પછી અત્યારે બીજો નિયમ સ્ટાર્ટ કરીએ. મેન્ડલે એવો બીજો નિયમ આપ્યો હતો જેનું નામ હતું વિશ્લેષણનો નિયમ. બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. ઓકે, પહેલા તો આપણે વિશ્લેષણનો અર્થ સમજીએ. વિશ્લેષણનો અર્થ થાય જુદું. વિશ્લેષણ ધેટ મીન્સ કે જુદા પડવું. તો એક્ચ્યુઅલી આ નિયમ કયા તથ્ય ઉપર આધાર રાખે છે? સાંભળજો. આપણને એવું સમજાવે છે કે જ્યારે પણ બે કારકો હોય ને તો એ બે કારકો સાથે રહેતા હોય પણ મિશ્ર ના થતા હોય. ધેટ મીન્સ કે જુદા. કે બે કારકો સાથે રહેવા છતાં એકબીજા સાથે મિશ્ર થતા નથી.
સમજાવું તમને. અહીં આગળ બે કારક છે, સપોઝ કેપિટલ ટી અને સ્મોલ ટી છે, માનો. ધ્યાનથી સાંભળજો. હવે અહીં આગળ કેપિટલ ટી અને સ્મોલ ટી રહે છે, તો કેવા સાથે છે, તો બંને સાથે જ, પણ બંને મિશ્ર નથી થતા. મિશ્રનો મતલબ તમે સમજી શકો છો. જ્યાં સુધી એક આ કારક છે અને એક આ કારક છે, માનો આ એક કારક છે, એક હાથ બતાવું છું, આ બીજો કારક છે. માનો કે જ્યાં સુધી આ જે કારક છે, તો આ કારક અને આ કારક બંને રહે છે અત્યારે કેવા છે, એકબીજાની સાથે. મતલબ સાથે રહે છે, ભેગા નથી થયા. પણ જ્યારે આ બંને કારકો આવી રીતે રહે, તો તમે જોઈ શકો છો બંને ભેગા થઈ ગયા, મિશ્ર થઈ ગયા ને. તો આ મિશ્ર નથી થતા, આવી રીતે રહે છે. બંને કારકો મિશ્ર થયા વગર સાથે રહે છે. જો મિશ્ર થઈ જાય તો શું થાય? માનો કે એક છોડ ઊંચો છે, એનું કારક છે કેપિટલ ટી, આ નીચાનું કારક છે સ્મોલ ટી. તો આ બંને એકબીજા સાથે મિશ્ર થયા વગર જ રહે છે. એટલા માટે આપણને આના આધારે, પ્રભાવી લક્ષણના આધારે કેવા છોડ મળશે? આપણે આ છોડને કેવા કીધા હતા? ઊંચા છોડ. પણ જો એ મિશ્ર થઈ જાય, તો ઊંચા અને નીચા મિશ્ર થઈ જાય બંનેના કારકો, તો આપણને ના ઊંચો કે ના નીચો, આપણને બંનેનું મિશ્રણ, ધેટ મીન્સ કે મધ્યમ કદના છોડ મળે. કેવા છોડ મળશે? મધ્યમ કદના. ખ્યાલ આવે છે? આપણને આખા ચેપ્ટર મતલબ આખા પ્રયોગમાં ક્યાંય તમને મધ્યમ છોડ મળ્યા હતા? ના. રીઝન શું હતું? આ કે બંને કારકો સાથે રહે છે, મિશ્ર થતા નથી. સપોઝ માનો કે આ કેપિટલ આર એ લાલ રંગનો કારક છે અને સ્મોલ આર એ સફેદ રંગનો કારક છે, પુષ્પનો રંગ. તો આ બંને સાથે રહે છે, મતલબ લાલ અને સફેદ સાથે રહે છે. એટલાના કારણે આપણને બધા પુષ્પનો રંગ કેવો મળવો જોઈએ? લાલ. તો આપણને કેવો મળે પણ છે? તો કે લાલ. લાલ જ મળશે. પણ જો આ બંને ભેગા થઈ ગયા, લાલ પ્લસ સફેદ બંને મિશ્ર થઈ ગયા, તો કોઈ ત્રીજો જ રંગ આપશે, ગુલાબી. મિશ્રનો મતલબ બંનેની ભેગી અસર થઈને કોઈ નવું સંયોજન આપવું, જે આપણને આ સંકરણમાં થતું નથી. એટલા માટે તમને આ જે મેન્ડલે વિશ્લેષણનો નિયમ આપ્યો ને, એને આ બધા ઓબ્ઝર્વેશનના આધારે આપ્યો કે એને જે પ્રયોગ કર્યો, તો એ પ્રયોગમાં એને કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન ધરાવતા છોડ મળ્યા. તો એને જોયું કે આ છોડનું બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, છતાં પણ એ છોડ સ્વરૂપની દ્રષ્ટિએ કેવા હતા? તો કે ઊંચા જ હતા. તો ક્યારે પોસિબલ થાય? તો એ ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે બંને સાથે રહે છે, પણ અસર તો કોઈ એકની જ રજૂ થઈ, પ્રભાવીની. જો બંને સાથે રહીને મિશ્ર થઈ જતા હોત, તો પછી કેપિટલ ટી અને સ્મોલ ટીની ભેગી અસર આવતી. ધેટ મીન્સ કે કોઈ મધ્યમ કદના છોડ મળતા, જે આપણને આખા પ્રયોગમાં ક્યાંય મળ્યા નથી. તો એના પરથી મેન્ડલે નિયમ બનાવ્યો. શું? તો કે અહીં આગળ કારકો સાથે રહે છે, મિશ્ર થતા નથી. ક્લિયર? તો આ જે નિયમ છે એનો પહેલો મુદ્દો એવો છે કારકો મિશ્ર થયા વગર સાથે રહે છે. ઓકે, જુઓ હવે આપણે એના જ કારણે તમને ખબર છે કે મેન્ડલના પ્રયોગમાં આપણને F2 પેઢીમાં ઊંચા અને નીચા એટલે કે બંને લક્ષણો મળી આવ્યા હતા, જે એના પિતૃ જેવા હતા. બરાબર?
F2 આપણને ખબર જ છે ને કે F2 પેઢીમાં આપણને ઊંચા અને નીચા પિતૃ જેવા જ લક્ષણ મળ્યા હતા, કોઈ જ મિશ્ર લક્ષણ મળ્યા નથી, બરાબર. ઇવન F1 પેઢીમાં ફક્ત એક જ પિતૃને મળતું લક્ષણ હતું, ઊંચા છોડ, છતાં પણ F2 પેઢીમાં આપણને ઊંચા અને નીચા ધેટ મીન્સ કે બંને પિતૃ જેવા લક્ષણો મળ્યા છે. ક્લિયર? શા માટે? તો તમે અહીંયા કહી શકો છો કે જુઓ અહીંયા ધ્યાન આપજો હવે. જો પિતૃ સમયુગ્મી હોય, એ પહેલા ચલો એક બીજી વસ્તુ કહું કે આવું કેમ બન્યું? તો જે બંને કારકો હોય, માનો કેપિટલ ટી છે, ક્લિયર, જેનું ફલન તમે સ્મોલ ટી સાથે કરાવી રહ્યા છો. માનો કે આ નર છે અને આ માદા છે. મેં તમને આ સમજાયેલું છે. તો આવું શા માટે? તો જ્યારે પણ જન્યુઓનું નિર્માણ થવાનું હોય ત્યારે કારકો એકબીજાથી અલગ થઈ જાય છે. ધેટ મીન્સ કે તમારે જ્યારે ફલન પદ્ધતિ હોય તો ફલનમાં કારકો કઈ સાથે સાથે રહેશે ના. કાં તો કેપિટલ ટી વાળો જે કારક છે, આ પરાગરજ જે છે, એ ફલનમાં જોડાશે તો સ્મોલ ટી ની સાથે. ધેટ મીન્સ અહીંયાથી બંને સેપરેટ થઈ ગયા, બંને કારક કે જોડે ગયા નથી, અને બંને કારક માદાના બે સાથે પણ નથી જોડાયા, માદાના કોઈ એક જ કારક સાથે જોડાયા છે. તો જ્યારે જન્યુઓનું નિર્માણ થવાનું હશે એ વખતે કારકો એકબીજાથી જુદા ધેટ મીન્સ કે અલગ પડી જાય છે. સમજ્યા? તો એના કારણે આપણને કયું બંધારણ મળ્યું? કેપિટલ ટી સ્મોલ ટી. એટલે જન્યુઓનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે કારકો એકબીજાથી જુદા પડે છે. ક્લિયર? માનો કે અહીંયા આગળ આપણે લઈએ છીએ કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી એની સાથે ફલન કરાવીએ છીએ. તો તમે અહીં જોઈ શકો છો કે જ્યારે ફલન થવાનું છે ત્યારે શું થશે? કારકો જુદા પડશે ને. કેમ? કે આ નર છે, માનો કે આ માદા છે, તો તમે જોઈ શકો છો કે આ જે છે બેમાંથી એક જ કારક ફલનમાં જોડાશે કે માદાના સપોઝ કેપિટલ ટી સાથે એને ફલન કર્યું. એવી જ રીતે સપોઝ સ્મોલ ટી હશે તો એ પણ માદાના કોઈ એક જ કારક સાથે શું કરશે? ફલન કરે છે. તો મુદ્દો કયો યાદ રાખીશું? તો કે જ્યારે જન્યુઓનું નિર્માણ થશે ત્યારે બંને કારકો એકબીજાથી શું થશે? જુદા પડે છે અને કોઈ એક જ કારક દાખલ થાય છે. બેમાંથી કોઈ એક જ કારક જે છે એ ફલનમાં જોડાય છે. બંને ક્યારેક સાથે જોડાઈ શકે ના. એ બંને કેપિટલ ટી જે છે એ બંને ભેગા થઈ કોઈ દિવસ સ્મોલ ટી સાથે જોડાય આવું બંધારણ આવે? કેપિટલ ટી સ્મોલ ટી એવું આવે કોઈ દિવસ ના. બરાબર? બેમાંથી કોઈ એક જ કારક દાખલ થાય છે. ક્લિયર? ઓકે. તો આ ત્રીજો મુદ્દો. અને બીજો લાસ્ટમાં એ બી તમે ભણી ગયા છો, જો પિતૃ સમયુગ્મી હશે ધેટ મીન્સ બંને કેપિટલ ટી છે અને એનું ફલન થાય છે સ્મોલ ટી સાથે. બરાબર? માનો કે આ જે પિતૃ જે છે સમયુગ્મી છે તો ફિક્સ જ છે કે જો સમયુગ્મી પિતૃ હોય તો બધા જ લક્ષણ 100% લક્ષણ કોના જેવા આવશે? એક જ સરખા આવશે. કેવા આવશે? એક જ સરખા. કરાવો ફલન. જુઓ પિતૃ સમયુગ્મી લીધું, બરાબર? ચલો ફલન કરો. કેપિટલ ટી, અહીંયા બે પ્રકારના જન્યુઓ છે ને, કેપિટલ ટી એવી રીતે અહીંયા આગળ સ્મોલ ટી. ચલો કેપિટલ ટી કોની સાથે જોડાશે? સ્મોલ ટી સાથે. બીજું કેપિટલ ટી કોની સાથે જોડાશે? સ્મોલ ટી સાથે. ત્રીજું કેપિટલ ટી કોની સાથે જોડાશે? સ્મોલ ટી. ચોથું કેપિટલ ટી કોની સાથે? સ્મોલ ટી સાથે. જોઈ લો બધા કેવા આવ્યા? એક જ સરખા. લક્ષણો કેવા? બધા ઊંચા. પ્લસ બંધારણ કેવું? જનીન પ્રકારનું એક જ સરખું. શા માટે? પિતૃ કેવું છે? પિતૃ કેવા છે? બંને સમયુગ્મી. બરાબર? તો જ્યારે સમયુગ્મી પિતૃ હોય ત્યારે આપણને
એક જ પ્રકારના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર મળે છે. બીજું, જો પિતૃ વિષમયુગ્મી છે, માનો બેમાંથી એક પિતૃ આપણે વિષમયુગ્મી લીધો, અહીંયા છે કેપિટલ ટી સ્મોલ ટી, જેનું ફલન એઝ યુઝ્યુઅલ સ્મોલ ટી સાથે કરાવ્યું છે. બરાબર છે? તો તમે જોઈ શકો છો શું થાય. પિતૃ આપણે વિષમયુગ્મી લઈએ તો ફિક્સ જ છે ને કે જો વિષમયુગ્મી પિતૃ હોય, બંને વિષમયુગ્મી પણ લઈ શકો છો. ચલો, વિષમયુગ્મી પિતૃઓ વચ્ચે સંકરણ કરાવે. અહીંયા જન્યુઓનું પ્રમાણ કેપિટલ ટી સ્મોલ ટી, અહીં આગળ પ્રમાણ કેપિટલ ટી સ્મોલ ટી. ચલો ફલન કરાવીએ. કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી, સેમ કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. શું પરિણામ મળશે? ઊંચા છોડ નીચા છોડ. મતલબ શું થયું કે જો પિતૃ વિષમયુગ્મી હોય તો આપણને બંને એલેલ મળે છે. બંને એલેલ ધેટ મીન્સ કે બંને એલેલનો મતલબ શું થાય કે જો વિષમયુગ્મી પિતૃ હોય તો આપણને બંને એલેલ સરખા પ્રમાણમાં મળી આવે છે. ધેટ મીન્સ કે ઊંચા છોડ પણ મળી આવે છે અને નીચા છોડ પણ મળી આવે છે. જનરલી આપણને સમજાવ્યું છે આવી રીતે. આપણે અહીંયા આગળ બંનેનું એક સરખું કે ભાઈ બેમાંથી એક પિતૃને આપણે સમયુગ્મી ધાર્યો છે કસોટી સંકરણના જેવું, અને અહીં આગળ સ્મોલ ટી છે. તમે જોઈ શકો છો કેપિટલ ટી સ્મોલ ટી, અહીં આગળ છે સ્મોલ ટી. ચલો ફલન કરાવીએ. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી, સેમ વસ્તુ સ્મોલ ટી. શું સમજાવ્યું? તો આપણે તમે જોઈ શકો છો ઊંચા છોડ અને નીચા છોડ. એનો મતલબ શું થયો કે એમાં બંને એલેલ એટલે કે બંને કારકો મળી આવે છે, બંને લક્ષણો ઉત્પન્ન થાય છે. જ્યારે પિતૃ વિષમયુગ્મી હશે ત્યારે, તો જ્યારે પિતૃ સમયુગ્મી હોય તો એક જ પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. આમ જોવા તો આમાં એક જ પ્રકારનું જન્યુ છે તો કે ટી પ્રકારનું. બરાબર? જ્યારે પિતૃ વિષમયુગ્મી હોય તેની પાસે કેટલા પ્રકારના જન્યુ હોય? કેટલાય જન્યુ ઉત્પન્ન કરશે? બે પ્રકારના, કેપિટલ ટી અને સ્મોલ ટી પ્રકારના. તો સ્વાભાવિક છે કે જ્યારે એની પાસે બે અલગ અલગ પ્રકારના જન્યુ છે તો ઓબ્વિયસલી જે લક્ષણો ઉત્પન્ન કરશે એ પણ કેવા હશે? જુદા. સમજ્યા? તો આ વિશ્લેષણના નિયમના મુદ્દા યાદ રાખીશું. સૌથી પહેલો મુદ્દો, બંને કારકો એક સાથે રહે છે પરંતુ ભેગા થયા વગર, સાથે રહે છે પણ મિશ્ર થતા નથી. અને એના જ કારણે આપણને F2 ના જે પરિણામ મળ્યા છે એ ઊંચા અને નીચા બે પ્રકારના મળ્યા છે. કોઈ નવું સંયોજન મધ્યમ કદ કેવું કંઈ મળ્યું નથી. જો મિશ્ર અસર થાય તો આપણને કેવું બંધારણ મળશે? તો કે કોઈ નવું જ બંધારણ મળશે, પરંતુ અહીંયા આગળ એવું મળ્યું નથી. તો પહેલો મુદ્દો શું યાદ રાખીશું? તો કે બંને કારકો એકબીજાની સાથે રહે છે પરંતુ મિશ્ર થતા નથી. બીજો મુદ્દો શું સમજીશું? તો અહીંયા આગળ આપણને બીજા મુદ્દામાં એવું સમજાવ્યું છે કે જ્યારે કારકો જન્યુઓનું નિર્માણ કરે છે તો એ જન્યુઓના નિર્માણ વખતે શું થાય છે? તો કે જન્યુઓના નિર્માણ વખતે બેમાંથી કોઈ એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે. જેમ કે કેપિટલ ટી હોય અને સ્મોલ ટી હોય તો જ્યારે ફલન પ્રક્રિયા થાય તો કેપિટલ ટી નું ફલન સ્મોલ ટી સાથે થતું હોય તો બેમાંથી કોઈ એક જ કારક ફલનની પ્રક્રિયામાં જોડાય છે. એક સાથે કઈ બંને કારક જોડાતા નથી. કાં તો નરના કેપિટલ ટી માદાના સ્મોલ ટી સાથે જોડાય, એવી રીતે. તો બેમાંથી કોઈ, એટલે એ વખતે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને બેમાંથી કોઈ એક જ કારક જનનકોષમાં એટલે કે ફલન પ્રક્રિયામાં જોડાય છે. બીજો મુદ્દો. ત્રીજો, જો પિતૃ સમયુગ્મી હશે તો સ્વાભાવિક છે કે બધા જ એક જ પ્રકારના જન્યુ ધરાવે છે, એટલે એના પરિણામ પણ કેવા હશે? સરખા હશે.
અને જો પિતૃ વિષમયુગ્મી હશે તો જોઈને જ ખ્યાલ આવી જાય કે એની પાસે બંનેની 50-50% પોસિબિલિટી છે. એટલે બે અલગ અલગ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે, ધરાવે છે. એટલે એ જે બંને જુદા જુદા પ્રકારના જે જન્યુઓ છે એના કારણે અહીંયા આગળ એને બંને સરખા પ્રમાણમાં અસરો જોવા મળે છે. જ્યારે અહીંયા આગળ સમયુગ્મી પિતૃ હોય એ એક જ પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરશે, એટલે કે ઊંચા. જો પિતૃ વિષમયુગ્મી હોય તે ઊંચા અને નીચા એમ બંને પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે છે. ક્લિયર? યાદ રહેશે. આ થઈ ગયો વિશ્લેષણનો નિયમ. આમ તો ઈઝી છે, એની એ જ વસ્તુ સમજો ને કે નિયમ એને કેવી રીતે આપ્યા, તો એને જે પ્રયોગમાં જોયું એના આ બધા ઓબ્ઝર્વેશન છે જે આપણે પ્રયોગમાં શીખીને જ આવ્યા છે. આ બધું મેં તમને શીખવાડ્યું જ છે કે વિશ્લેષણ એટલે કે ચલો એક પોઈન્ટ એને સમજાયો કે બંને જન્યુઓ ભેગા નથી થઈ જતા, સાથે ભલે હોય કેપિટલ ટી સ્મોલ ટી સાથે જ રહે છે પણ ભેગા નથી થઈ જતા. એનો મતલબ શું? જો એ ભેગા થતા હોય તો શું થાય? તો કોઈ નવું સંયોજન બને. ઊંચા નીચા ભેગા થઈ જતા હોય જન્યુઓ તો બંનેના કારકો ભેગા થઈને શું બનાવી દેશે? તો કે મધ્યમ કદના છોડ. લાલ ને સફેદ ભેગા થઈ જાય તો એ કોઈ ગુલાબી રંગ આપી દે, પરંતુ આપણને આખા પ્રયોગમાં કંઈ જોવા મળ્યું નહીં. એટલે એના પરથી મેન્ડલે શું કીધું કે બંને કારકો સાથે રહે છે પણ મિશ્ર નથી થતા. અને એટલા જ માટે આપણને F1 અને F2 પેઢીમાં પરિણામ કોના જેવા મળે છે? તો ફક્ત ને ફક્ત એના પિતૃ જેવા. કોઈ જ નવું બંધારણ મળી આવતું નથી. બીજું એવું સમજાવે છે કે જ્યારે ફલન પ્રક્રિયા થવાની છે, જ્યારે જન્યુઓના નિર્માણની પ્રક્રિયા થાય છે એ વખતે બેમાંથી એક જ કારક દાખલ થાય છે ફલન પ્રક્રિયામાં, કે બંને ક્યારેય એક સાથે થતા નથી. ધેટ મીન્સ કે એ પ્રક્રિયા વખતે બંને કારકો એકબીજાથી જુદા પડે છે. એટલા જ માટે આપણે એને શું કહીએ છીએ? વિશ્લેષણનો નિયમ. ત્રીજો મુદ્દો કે જો પિતૃ સમયુગ્મી હોય તો ઓબ્વિયસલી એની પાસે એક જ પ્રકારના જન્યુ હોય. એટલે એક જ પ્રકારના જન્યુ હોય એટલે બધા જ લક્ષણો એક સરખા જ મળી આવે છે. જો પિતૃ વિષમયુગ્મી હોય તો સ્વાભાવિક રીતે એની પાસે બંને પ્રકારના જન્યુઓ હોય, બરાબર? બંને પ્રકારના કારકો હોય, બંને પ્રકારના જનીનો હોય, તો એના કારણે આપણને બંને પ્રકારના પરિણામ મળે છે, ઊંચા અને નીચા. ક્લિયર? ઓકે. છતાં પણ કોઈ ક્વેરી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશ. તમે જોઈ અને કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. ઓકે.